કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। આકરા ઉનાળાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં ઉમટ્યા છે। મહેસાણા સહિત ગુજરાતમાં જે ગરમી પારો હોય છે તે ઉચકાયો છે, તેના કારણે જે લોકો હોય છે તે તાહીમામ પુકારી રહ્યા છે। ત્યારે ખાસ કરી અને જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ત્યારે આપણે વોટર પાર્ક પહોંચ્યા છીએ, ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા વોટર પાર્ક પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો ગરમીમાંથી રાહત મેળવવા માટે ખાસ કરી વોટર પાર્ક પહોંચ્યા છે। વોટર પાર્કમાં લોકો જે હોય છે વિવિધ રાઇડ્સમાં બેસી અને મજા માણતા જોઈ રહ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ જ જે એન્જોય હોય છે કરી રહ્યા છો। એક જ બહાર લઈએ તો ખૂબ જ જે ગરમી પડી રહી છે, તે ગરમીમાંથી રાહત મળવા માટે વોટર પાર્ક પહોંચ્યા છે અને વોટર પાર્કમાં ખૂબ જ જે એન્જોય હોય છે તે લોકો કરી રહ્યા છે। તમે જોઈ શકો રેન ડાન્સ હોય તો બીજી બાજુ છે વિવિધ રાઇડ જો હોય છે, રાઇડોમાં બેઠીને પણ જે લોકો હોય તે મજા માણી રહ્યા છે। રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે। ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કના સહારે છે લોકો। વોટર પાર્કમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે। 44 ડિગ્રી ગરમીમાં ઠંડા ઠંડા કૂલનો અહેસાસ માત્ર વોટર પાર્ક જ લોકોને કરાવી શકે છે। મહત્વનું છે કે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ત્યારે હાથીજળમાં આવેલા વોટર પાર્કમાં પણ લોકો ઉમટ્યા। રવિવારના દિવસે અંદાજે 5000થી વધારે લોકો વોટર પાર્કની મજા માણવા માટે પહોંચ્યા હતા। ગુજરાતી જ્યાં હોય ત્યાં ગરબા બિલકુલ નહીં હોય ને અત્યારે હું અમદાવાદ એવા વોટર પાર્કમાં છું કે આ ગરબા રમતા ગુજરાતીઓ છે ગરમીની મજા રહ્યા છે। અત્યારે મારી પાછળ આપ જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યાની અંદર અમદાવાદથી અને ખેડા જિલ્લામાંથી ખાસ કરીને લોકો છે તે મજા કરી રહ્યા છે, ગરબાની મજા માણી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે લોકો છે દૂર દૂરથી આવતા હોય છે ગરમીમાં, એમાં પણ 45 ડિગ્રી ગરમીમાં અહીં વોટર પાર્કમાં મજા કરી રહ્યા છે। શું નામ છે તમારું? આયુષી ત્રિવેદી। ક્યાંથી આવ્યા છો આયુષીબેન? ઘોડાસરથી આવ્યા છો। શું કહેશો, અત્યારે બહુ જ ગરમી છે ને તમે બપોરના સમયે અહીંયા વોટર પાર્કમાં છો? બસ બહુ મજા આવે છે, ઠંડુ ઠંડુ લાગે છે વાતાવરણ। શું બેટા શું નામ છે? ધ્રુવા ત્રિવેદી। વેકેશનમાં તો મજા છે? હા બહુ મજા બહુ મજા। શું પ્લાનિંગ કર્યું હતું તમે લોકોએ? ગરમીમાં એન્જોય કરવા માટે, ઠંડક મેળવવા। તો ગરમીમાં એન્જોય કરવા માટેનું મેળવવા માટેનું પ્લાનિંગ હતું અને તે સક્સેસ થઈ ગયું। આવા ઘણા બધા લોકો કે શનિવાર અને રવિવારના દિવસે વોટર પાર્ક જવાનું વધારે પસંદ કરે છે। આપ અમદાવાદ અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સૌથી નજીકનું વોટર પાર્ક જે આવેલું છે 7S વોટર પાર્ક ત્યારે જોઈ રહ્યા છો। મારી સાથે વોટર પાર્કના માલિક દિનેશભાઈ, તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, ખાસ કરીને લોકોને ફેસિલિટી આપવી, એમાં પણ આટલી બધી ગરમીમાં 45 ડિગ્રી ગરમી છે, રવિવારના દિવસે કેટલા લોકો આવે છે અને કેવી રીતે મેનેજ કરો છો? અહીંયા રવિવારના દિવસે 4000 પબ્લિકને આવી જતી હોય છે અને અત્યારે જ્યારે આ ગરમી પડી રહી છે ત્યારે લોકોને ગરમીથી બચવા માટે અને આનંદ કરવા માટે આનાથી બેસ્ટ રસ્તો કોઈ હોતો જ નથી, કારણ કે પબ્લિકને ગરમીમાંથી રાહત મેળવવા માટે કોઈ પણ વોટર પાર્કમાં જશે તો એને સંપૂર્ણ આનંદ મળવાનો છે, ફાઇનલ વસ્તુ છે। અને અમે 7S વોટર પાર્કમાં એમાં લોકોને જેટલી વધુમાં વધુ મોજ મળે કે જેમ કે કલાકાર બોલાવીને સાથે ગરબાની સાથે પાણીમાં બી ગરબા કરાવીએ છીએ। ગુજરાતી હોય એટલે ગરબાનો આનંદ આવે, એમ લોકોને જેમ વધુમાં વધુ આનંદ આવે એવી અમે સુવિધાઓ ઊભી કરતા હોઈએ છીએ। એમ અલગ અલગ કલાકારો ખાસ કરીને અહીંયા આવતા હોય છે, કયા કલાકારો અત્યાર સુધી આવી ચૂક્યા છે? અહીંયા ગુજરાતના મોટાભાગના નામી કલાકારો બધા જ આવી ગયા છે। નામી અનામી કલાકારો એમાં ગીતાબેન રબારી, જિગ્નેશ કવિરાજ, કિંજલબેન દવે, રાજલબેન બારોટ, ગમનભાઈ સાંથલ, વિજયભાઈ સુવાળા, ગુજરાતના તમામ કલાકારો અહીંયા એક એક પ્રોગ્રામ આપી જ જાય છે અને વર્ષમાં દરેક વખતે એક વખતે આવતા જ હોય છે। દર રવિવારે એક કલાકાર વાળા રવિવારના દિવસે ખાસ કરીને સિંગર સાથે પણ અહીં લોકો ગરબા કરતા જોવા મળે છે ને એ પણ વોટર પાર્કમાં। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને તમામ લોકો છે તેઓ વોટર પાર્કની મજા માણી રહ્યા છે। નાના નાના બાળકોની વાત કરીએ તો તેમની માટે પણ એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે કે જ્યાં ખાસ કરીને બાળકો છે તે રમી શકે અને સાથે જ તેઓ એન્જોય કરી શકે વોટર પાર્કની મજા। ને એમાં પણ 45 ડિગ્રી ગરમીમાં અમદાવાદનું બેસ્ટ ઓપ્શન છે, કારણ કે જે રીતે ગરમી વધી રહી છે અને તેને કારણે પણ ખાસ કરીને લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે। શનિ રવિ ક્યાં જવું તે વિચાર કરી રહ્યા છે, ત્યારે આ વોટર પાર્ક છે તે સૌથી બેસ્ટ ઓપ્શન છે। તેને લઈને લોકો છે ખાસ કરીને જ્યારે વિચાર કરતા હોય કે વોટર પાર્ક જવું છે પરંતુ ખૂબ જ ગંદકી હશે તો તે માટે પણ ખાસ કરીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। વોટર પાર્કના ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય તે માટે પણ
વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સંખ્યા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. કાળઝાળ ગરમી પડી રહી છે, ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે અમદાવાદમાં લોકો સ્નો પાર્કનો સહારો લેતા જોવા મળ્યા. સ્નો પાર્કમાં -ડિગ્રી તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે. સ્નો પાર્કમાં આવેલા લોકો પણ કહી રહ્યા છે કે શિમલા જેવી જ મજા આવી રહી છે. ગરમીનો જરા પણ અહેસાસ નથી થતો. મહત્વનું છે કે કાળઝાળ ગરમીના કારણે લગભગ એક દિવસમાં 8,000થી વધારે લોકો સ્નો પાર્કની મજા લેતા જોવા મળ્યા. આ રવિવારે પણ 45 ડિગ્રી ગરમીમાં લોકો ઠંડકની મજા લેવા અમદાવાદના ગોતા વિસ્તારમાં જોવા મળ્યા હતા. એવું લાગતું હશે કે હું કાશ્મીર અથવા મનાલીમાં છું, પરંતુ હું અમદાવાદમાં છું. અમદાવાદમાં -10 ડિગ્રીમાં અત્યારે મારી સાથે ઘણા બધા અમદાવાદીઓ અને ગુજરાતભરના વાસીઓ છે, તેઓ ખાસ કરીને અહીં આવ્યા છે અને મજા કરી રહ્યા છે. અને એમાં પણ જ્યારે મજા કરી રહ્યા હોય, લોકો આનંદ માણી રહ્યા હોય, તો ગરબા કેમ ભૂલાય? ગુજરાતની ઓળખ એવા ગરબા પણ લોકો અહીં મોજ મજા કરતા સ્નોમાં કરી રહ્યા છે. લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? જયશ્રીબેન ઝાલુ. અચ્છા જયશ્રીબેન, શું કહેશો? ક્યાંથી આવ્યા? આજે અહીંયા અમદાવાદમાં અમે જુનાગઢથી આવ્યા છીએ. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે, એની સામે અહીંયા આવ્યા તો અમને બહુ જ મજા આવી છે. અને કહીએ ને તો લાઈક શિમલા જેવું લાગે છે અહીંયા, અને બહુ જ મજા આવે છે. અચ્છા, તમે શું મજા કરી ગરબા રમતા રમતા? અહીંયા બહુ મજા આવે છે ને. અમદાવાદમાં એટલો હીટવે ચાલે છે અને અહીંયા એટલી ઠંડીમાં બહુ મજા આવે છે. બહુ જ મજા આવી ગઈ. અચ્છા. બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. અચ્છા, કાશ્મીર શિમલા પ્લાન નથી, અહીંયા જ છે. અહીંયા આવી ગયું ને કાશ્મીર શિમલા. અમે પૂરા 17 જણા આવેલા છીએ. 17 જણા આવ્યા છે. 17 જણા આવેલા છીએ. અચ્છા, શું કહેશો બેન? મજા આવે છે? બહુ જ મજા આવે છે. સ્વેચ્છા વર્ષથી પ્લાનિંગ હતો, આજે અમારો પ્લાનિંગ પૂરો થયો છે. છોકરા માટે ફૂલ અમે એન્જોય કરીએ છીએ અહીંયા આવીને. અમે 17 જણ છે. મારા મમ્મી પપ્પા એજ વાળા છે, 70 અને 68 પણ આવ્યા છે. મારા મમ્મી પપ્પા પણ એન્જોય કરવા અહીંયા આવ્યા છે. અચ્છા, કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે. અચ્છા, ઠંડી નથી લાગતી? ના ના, લોકો બધું આપ્યું છે એટલે મજા આવી રહી છે. અત્યારે હવે એન્જોય કરીશું. અને આપ જોઈ રહ્યા છો કે શિમલા, મનાલી, કાશ્મીર અહીંયા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે આ સ્નોની ફીલ લેવા માટે. એમાં પણ ગરમીમાં ખાસ કરીને 45 ડિગ્રી સેલ્સિયસ જ્યારે તાપમાન છે અમદાવાદનું, તે વચ્ચે લોકો -10માં મજા કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા હતા. જોકે અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા. રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી દુર્ઘટનાઓ છતાં પણ અહીં તકેદારી નથી લેવામાં આવી રહી. શક્યતાઓ જોવા મળી રહી છે અને જોખમ ઊભો થયો છે. દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી હતી, પરંતુ પર્યટકોની સુરક્ષાને લઈને ઉણપ જોવા મળી. અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કહેવાયા, પરંતુ તેમને રોકવાવાળું કોઈ ન હતું. સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો. દરિયા કિનારે વોચ ટાવર સહિત સુવિધા હોવી જોઈએ. અહીં દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનના માહોલમાં પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. સુરક્ષાને કોઈ ઇંતજામ ખાસ દેખાતો નથી. અહીંયા લાઈફ જેકેટ છે પણ બોટિંગ કે એરિયા પૂરતો છે, બાકી કોઈ વ્યવસ્થા નથી. લોકો ઊંડે સુધી જઈ રહ્યા છે, કોઈ એને કોઈ રોકવા વાળું નથી. પોલીસ છે પણ બહાર ટ્રાફિક એરિયો કવર કરે છે, અંદર કોઈ પોલીસ નથી કે કંઈ હાદસો થાય તો કોઈ બચાવવા વાળું કે કોઈ બોટની કે વ્યવસ્થા છે નહીં. જે ઉપરની સાઈડ પાર્કિંગ એરિયો છે ત્યાં પ્રોપર સુરક્ષાનો બંદોબસ્ત કરેલો છે. અંદરની સાઈડ કોઈ સુરક્ષા જ નથી. જે લોકો ઉપર કરે છે એની જગ્યાએ નીકળવાની જરૂર છે. ઉપરનો ટ્રાફિકનો કોઈ સમસ્યા ન નડે, પણ જે આમાં જે છોકરા માણસો ડૂબે છે એનો મોટો પ્રોબ્લેમ આવે છે. અમે દમણમાં સુરતથી ફરવા આવેલા છીએ બાળકોને લઈને, પણ અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા જ નથી. જો કે જેકેટ બોટવાળા પાસે જ છે, બાકી તો અહીંયા જેકેટ પણ નથી અને કોઈ સુવિધા નથી. કાળઝાળ ગરમીથી બચવા લોકો નદી કિનારે કે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. માં નર્મદાના દર્શનની સાથે સાથે બોટિંગ સુવિધાનો પણ સહેલાણીઓ લાભ લઈ રહ્યા છે. સહેલાણીઓ પણ કહી રહ્યા છે કે ગરમીથી રાહતની સાથે સાથે માં નર્મદાના દર્શનનો લાભ મળે છે. ગરમી તો છે, સારો એવો પ્રમાણ છે ગરમીનો અત્યારે. શું કર્યું અત્યારે આવીને તમે? અત્યારે અમે અહીંયા નર્મદામાની પૂજા કરી અને અમારા માતાજીની નાવ ચડાવવાની હતી, तो सिकोतरमानी हमने नाव चढ़ावा आया था. मैं लोकल भरूच का हूँ और ये हमारे सिस्टर से सब लोग हमारे घूमने के लिए आए हैं. भरूच में हर साल जो गर्मी पड़ रही है, इस साल कैसा लग रहा है? क्यों
गर्मी साल कैसी? साल तो गर्मी का मतलब बहुत हॉट सीजन हो गया, मतलब गर्मी ज़्यादा लग रही है यहाँ पे। हाँ, गर्मी के सीजन कुछ ज़्यादा ही हो गया साल। માત્ર દરિયા કિનારો, નદી કિનારો, સ્નો પાર્ક કે વોટર પાર્ક જ નહીં, લોકો હિલ સ્ટેશનનો સહારો પણ લઈ રહ્યા છે. એક તરફ ઉનાળુ વેકેશન છે, બીજી તરફ અંગ દજાડતી ગરમી વરસી રહી છે, ત્યારે માઉન્ટ આબુમાં દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુજરાતના પણ અનેક લોકો માઉન્ટ આબુમાં મજા માણી રહ્યા છે. રાજકોટથી આવ્યા છીએ અને વેકેશન છોકરાઓને હતું અને શનિ રવિ હતો તો રાજકોટમાં તો બહુ ગરમી છે એટલે આબુમાં આવ્યા છીએ ફરવા માટે. સારું છે, ઠંડક સારી છે. દિવસે દિવસે બધું હોટલવાળા ફૂલ કરતા જાય છે એમ, અને મંડે ફ્રાઈડે અલગ રેટ હોય છે અને સેટરડે અલગ રેટ હોય, તો હવે અમે એન્જોય કરી રહ્યા છીએ. અને આપણી ગુજરાતની પબ્લિક સૌથી ગુજરાતની પબ્લિક અહીંયા આબુ ફરવા આવે છે. અમદાવાદથી આવે છે. માઉન્ટ આબુમાં સારું છે, ત્યાં કરતાં ઓછી ગરમી છે, પણ હોટલોના ને એના ભાડા કોસ્ટલી છે. અત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના નક્કી લેકમાં છીએ અને અહીંયા ગુજરાતી પ્રવાસીઓ વધુ જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવીશ કે નક્કી લેકમાં જ્યાં નજર કરો ત્યાં અનેક જે ગુજરાતી પ્રવાસીઓ છે, પ્રવાસીઓ અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ જોઈ શકો છો જે માઉન્ટ આબુમાં ઠંડક છે, આ ઠંડકનો લાવો લેવા માટે જે છે તે લોકો અહીંયા આવી રહ્યા, મજા પણ કરતા હોય. કેમેરામેને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવશે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અહીંયા મજા કરવા માટે આવી રહ્યા છે, નક્કી ઝીલમાં ફરી રહ્યા છે, બોટિંગ પણ કરી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો 45 ડિગ્રી ટેમ્પરેચર છે, જ્યારે અત્યારે માઉન્ટ આબુમાં 15 ડિગ્રી ઓછું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર અત્યારે જોવા મળે. બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ અત્યારે નક્કી ઝીલની અંદર બોટિંગ કરવા માટે ઉમટી રહ્યા છે. અત્યારે બપોરનો સમય છે, છતાં પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ આ નક્કી ઝીલ તરફ આવી રહ્યા છે. અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અત્યારે માઉન્ટ આબુમાં હોટલો પણ ફૂલ જોવા મળી રહી છે, તે ઉપરાંત પાણી પણ ફૂલ જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત કરતા 10 થી 15 ડિગ્રી ટેમ્પરેચર માઉન્ટમાં ઓછું હોવાથી ગુજરાતીઓ માઉન્ટમાં મજા લેવા માટે આવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ન્યૂઝ 18 ટીમ અત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પહોંચી છે અને માઉન્ટ આબુમાં ગુજરાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આપને દ્રશ્ય બતાવીશ નક્કી ઝીલના કે આપ જોઈ શકો છો કે નક્કી ઝીલમાં મોટા પ્રમાણમાં અત્યારે જે પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે તે બોટિંગ કરતા નજરે પડી રહ્યા છે. અને જે રીતે ગુજરાતમાં ગરમી વધી રહી છે તેમ તેમ ગુજરાતીઓ જે છે અલગ અલગ હિલ સ્ટેશન જતા હોય છે અને ગુજરાતીઓનું જે પ્રિય હિલ સ્ટેશન છે તે માઉન્ટ આબુ છે ને અત્યારે ગુજરાતીઓ જે છે તે માઉન્ટ આબુ તરફ અત્યારે વળી રહ્યા છે. આપણી સાથે કેટલાક અમદાવાદના લોકો પણ છે, વાત કરીશું તેમના જોડે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને કેટલી ગરમી ત્યાં અહીંયા કેટલી મજા લઈ રહ્યા છો? અમદાવાદથી આવે છે અને ત્યાં 44 ડિગ્રી જેટલી ગરમી છે અને અત્યારે અહીંયા થોડી સારું એવું ઠંડક જેવું વાતાવરણ છે. કેવી મજા આવી રહી છે અહીંયા માઉન્ટમાં? મજા તો સારી આવી રહી છે, પણ ભાડા ને એ બધા એટલા બધા વધારી દીધા છે આ લોકોએ, ના પોસાય રીતે મિડલ ક્લાસ ફેમિલીને. બહુ સરસ મજા આવે છે અહીંયા, કેમ કે અમે અમદાવાદથી આવીએ છીએ, પૂરા ફેમિલી સાથે આવ્યા છીએ. અને ગુજરાતમાં ત્યાં અત્યારે માઉન્ટ આબુમાં બહુ ઓછી ગરમી છે અને અહીંયા માઉન્ટ આબુની જે મજા છે તે પણ લઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અત્યારે અમે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છીએ અને આપને દ્રશ્યો બતાવીશ નક્કી ઝીલના કે આપ નક્કી ઝીલ પર જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે તે ઉમટ્યા છે અને નક્કી ઝીલ ઉપર લોકો બોટિંગની પણ મજા માણી રહ્યા છે. આમ વીકેન્ડનો સમય છે અને આ વીકેન્ડમાં મોટી સંખ્યામાં જે છે તે ગુજરાતીઓ અહીંયા પહોંચ્યા છે. यहाँ पे थोड़ा टेम्परेचर 30 बिलो 30 है और यहाँ थोड़ा ठंडी हवा भी है, तो हम लोग फैमिली के साथ एंजॉय करने आए हैं. ઉનાળો છે, ગુજરાતમાં પારો જે છે તે વધી રહ્યો છે ને અત્યારે તમે અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે. તાપમાન અહીંયા ઘણું 30 ડિગ્રી કરતાં ઓછું છે. સુરત 40ની અપ તાપમાન છે. અમે લોકો સુરતથી આવેલા છે વિથ ફેમિલી અને શું ખૂબ મજા આવી રહ્યા છે. બોટિંગ કરવાની સરસ મજા, ભલે ભાવ વધારે છે થોડોક, પણ બોટિંગ કરવાની સરસ મજા છે. શું નામ છે તમારું, ક્યાંથી આવ્યો છે? કવિતા, સુરતથી આવે છે. ત્યાં ગુજરાતમાં ગરમી વધુ છે ને અહીંયા કેવું ફીલ થઈ રહ્યું છે? અહીંયા મતલબ વાતાવરણ એવું લાગે છે કે હવા નહીં બોલાતું મારાથી. શું કહેશો તમે, ક્યાંથી આવ્યા, ક્યાંથી બેન આવ્યા છો, શું નામ છે તમારું? શું કહેશો? महाराष्ट्र से हम. क्या नाम है आपका? यशस्विनी. कैसा लग रहा है अभी माउंट में आके? बहुत अच्छा लग रहा है. हाँ, ये इधर बहुत अच्छा लग रहा है. गुजरात में तो 40 डिग्री 50 डिग्री टेम्परेचर है, इधर तो 30-36 डिग्री है. अच्छा है इधर सब.
સાહેબ 40 થી 45 ડિગ્રી ગરમી છે, પાણી વગરનો વિસ્તાર છે. એટલે શનિ રવિનો 2 દિવસ સંજો બનાવવા માટે ફેમિલી સાથે માઉન્ટ ઉપર આવ્યા. માઉન્ટ ઉપર આવ્યા એટલે આવીને સાહેબ જોયા, એટલે ભાવ જોયા પહેલાં જ રહેવા માટે, એટલે 5,000 એના 10,000 ને 10,000 એના 20,000 થઈ ગયા છે. એટલે અહીંના ભાવ બહુ પોલાશે, પણ ઠંડી છે એના કારણે આત્માને શાંતિ થઈ ગઈ કે ઠંડી મળી આપણને. બનાસકાંઠામાંથી અહીંયા આવતા ઠંડી મળી, પૈસા તો થયા પણ બહુ મજા આવી ગયા માઉન્ટમાં ફરવાના. આ હતા આપણી સાથે એક કાકા હતા જે ધાનેરાથી આવ્યા છે અને બહુ જ મજા અહીંયા લઈ રહ્યા છે. આમ જે પ્રવાસીઓ છે તે ખાસ કરીને ગરમીનો જે સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં અને ગરમીથી બચવા માટે અહીંયા હિલ સ્ટેશન પર આવી રહ્યા છે અને ફેમિલી સાથે મોજ પણ માણી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આ તરફ સાબરકાંઠાની વાત કરીએ તો 45 ડિગ્રી આસપાસ ગરમીનો પારો રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે લોકોને કામ વગર બહાર ન નીકળવા આરોગ્ય વિભાગે પણ ચેતવણી આપી છે. જ્યારે સુતરાઉ કાપડ, ટોપી, સ્કાર્ફ પહેરવા, વૃદ્ધ, સગર્ભા, નાના બાળકોએ ખાસ સાવચેતી રાખવા ટકોર કરાઈ છે. લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પાણી પીવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું, અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈપણ વિધિ માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળ્યો. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા. દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરવામાં આવી છે. ગંદુ પાણી આવતું હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો. ફોફર ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા થયા છે. દર 7 દિવસે પાણી આવતું હોય. ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો. પાણીની સમસ્યાના કારણે કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારી રહેશે.